નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્બન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓને કાયમી કરવાની માંગણી સાથે અચોક્કસ મુદતની હડતાલ આજથી શરૂ। વડોદરા કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચોથા વર્ગના કર્મચારી સંઘ દ્વારા 570 કર્મચારી કાયમી કરવા માંગણીનો ઉકેલ લાવવા તારીખ 4 સુધીનું અલ્ટિમેટમ આપ્યું હતું, પરંતુ કોઈ નિવેડો નહીં આવતા આજથી તારીખ 5 થી અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરવામાં આવી। શિક્ષણ સમિતિ દાંડિયા બજાર સ્થિત મુખ્ય ઓફિસ ખાતે સંઘના નેજા હેઠળ હડતાલ મંડાણ કરવામાં આવ્યા। સંઘના પ્રમુખ નિલેશભાઈના જણાવ્યા મુજબ 1992માં 570 કર્મચારીઓ હતા જેઓને કાયમી કરવામાં આવ્યા નથી। તેમણે કહ્યું કે 570 કર્મચારીઓને હાલ કોર્ટમાં કેસ ચાલુ હોવા છતાં પણ સમિતિએ ચોથા વર્ગના 4 કર્મચારીઓ કે જેઓ પટ્ટાવાળા હતા તેઓને ડ્રાઈવર તરીકે ત્રીજા વર્ગના બઢતી આપી કાયમી કરી દીધા છે। એમાં પણ એક કર્મચારી નિવૃત્ત થતાં તેને પેન્શન મળવાનું ચાલુ થયું છે। કોર્ટમાં કેસ ચાલુ હોવા છતાં 4 કર્મચારીઓ કઈ રીતે કાયમી કરાયા તે મુદ્દે તેમણે આરટીઆઈમાં જવાબ માંગ્યા છે। આ મુદ્દે જે કોઈ જવાબદાર હશે તે સામે તેમને કાયદાકીય કાર્યવાહી કરવા ચીમકી આપી છે। હાલ માત્ર 105 કામ કરે છે જે બધા 4-5 વર્ષમાં નિવૃત્ત થઈ જશે। જે બધા 4-5 વર્ષે નિવૃત્ત થઈ જશે। અગાઉ જે સમાધાનની ફોર્મ્યુલા નક્કી થઈ હતી તે મુજબ સંઘ કાયમી રાહે પગાર અને પેન્શન ઉપરાંત ચાલુ નોકરીએ જે કર્મચારીઓ અવસાન પામ્યા છે તેને આપવા પાત્ર લાભો આપવા માંગ કરી રહ્યું છે। આ વખતે કોઈ પ્રકારનું લોલીપોપ લેવામાં નહીં આવે। બ્યુરો રિપોર્ટ, જનઅર્બન ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનઅર્બન ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। માંગ તો અમારી જે પુરાણી માંગ છે એ પ્રમાણે કે 33 વર્ષથી જે કાયમી નથી કરતા એટલે કાયમી કરે। બીજું એક આજે નવું વધારાનું એવું છે કે 570 કર્મચારીઓ જ્યારે કેસ હાઈકોર્ટમાં ચાલુ હોય એ કર્મચારીના નામ છે એવા 4 કર્મચારી ચોથા વર્ગના અમારી સાથેના એમને કાયમી કરવામાં આવ્યા। ત્યારબાદ એ લોકોને ત્રીજા વર્ગમાં ડ્રાઈવર તરીકે બઢતી આપી। એમાંના એક કર્મચારી રિટાયર થઈ ગયા, એને પેન્શન આપે છે। તો અમારી માંગણી એવું જ છે કે ભાઈ એ લોકોને જે રીતે કાયમ કર્યા, એ લોકોને જે રીતે પેન્શન આપ્યું એવી રીતે અમને પણ પેન્શન અને અમને પણ કાયમી કરે। આરટીઆઈ માંગણી કરી છે। એ આરટીઆઈમાં જે કોઈ કસૂરવાર હશે અને અમને કાયમી નહીં કરે તો અમે કાયદેસરની કાર્યવાહી કરવાના છે। સાચી વાત છે, ત્રીજી વાર બેઠા છે। એક વખત અમે લોકોએ પૂર્વ મેયરના મૌખિકના કહેવાથી ઊભા થઈ ગયા। જાન્યુઆરીની 18 તારીખે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને લેખિતમાં આપ્યું, ઊભા થઈ ગયા। એને આજે 5 મહિના થયા પણ આગળ કોઈ કાર્યવાહી નહીં વધતા અમારે ફરી હડતાલ પર બેસવું પડ્યું અને આ હડતાલ અમારી છેલ્લી હડતાલ હશે। કાયમીનો ઓર્ડર લીધા વગર અમે અહીંયાથી ઊભા થવાના નથી। બને જ નહીં। હવે એ લોલીપોપ શબ્દ જ ભૂલી જતો સાહેબ। હવે લોલીપોપ લેવાના નથી, કોઈ વસ્તુ એ બને નહીં, કોઈ સમાધાન નહીં। ઓપરેશન સિંદૂર થકી કે જે હુમલો થયેલો એમાં જે શહીદ થયા એમને અમારે શ્રદ્ધાંજલિ છે। એના બાદ જે સેનાએ વળતો જવાબ આપ્યો છે એને અમારે સૈનિકને સલામ છે અને એ જ કહેવા માંગીએ છીએ કે ભાઈ તમે જો સિંદૂરની વાત કરતા હો તો અમારી જે મહિલાઓ છે 50% ઉપર, તો એમના સિંદૂરનું શું? નિલેશ રાજ, ચોથા વર્ગ સંઘ પ્રમુખ।